મારી બેટી મંદી એવી હેડા કોઈ કામ ધંધા સા નહીં ને શું કરું કેવો હેરાન થઈ ગયો ને કોઈ રૂપિયા ઉછીનો આવતું નહીં. પેથા કઈ બાજુ હેડે ભાઈ? ભાઈ મુંબઈ આવું છે. ભાઈ પેથા મુંબઈ જતો હોય તો મારા માટે ભાઈ કોક લેતો આવજે. બોલ શું લાવવું છે ભાઈ? તારા માટે ના હોય બેટા, તું તો મારો લંગોટીયો યાર છે, મિત્ર છે. તારા માટે ના હોતો છે તું કઈ લઈને આવ. બોલ શું લાવવું છે તારે? બેટો એક શોખ રહી ગયો અમારે. શાનો? બોલ. અરસ્યો લેતો આવજે કે મોટું જોવું મોટું જોવું છે. અરીસા માટે તું એટલે ગોંડા તારા માટે લોટ અરીસો લઈને આવું. ટેન્શન શું કામ કરે છે? હું આજ જુદું અઠવાડિયે ઉધી આવું એટલે તારે અરીસો મસ્ત લઈને આવું. ગોડા સારો મોઢું જુઓ એવું. ભાઈ માટે ગિફ્ટ નો હોય યાર. કાળો મારો ભાઈ હું જ બેઠો હતો. પેથા મુંબઈ ફરીને આવ્યો ભાઈ? હા, મુંબઈમાં મજા આવી ગઈ. શું યાર જોરદાર મજા આવી ગઈ ખરેખર. મુંબઈ ની સિટી ની વાત ન થાય. એટલી ટ્રાફિક, એટલી વસ્તુઓ. હા ના બાકી મુંબઈ ની વાત ન થાય ભાઈ. ખરેખર મુંબઈ છે યાર. બેટો મુંબઈ ની વાતો કરે પણ અરીસો લાવ્યો કે ના લાવ્યો એ નહીં કેતો. અરે લાયો ને ભાઈ, શું મનમાં ગરબડે છે યાર. આ તયા અરીસો મંગાવ્યો ને મારે પેલો કાસ્યું ઢાબલું આ લાવ્યો ને. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है. આ સૌદે ભાઈ આય ને આ ચો અરીસો તો આ તો રોમાયણ લાવ્યો. આ તો આ એ જ અરીસો સાચો અરીસો યાર. ये बड़ी अच्छी बात कही. સમજો ના સમજી ના આ અરીસો હું લઈને આવ્યો તો ખાલી તને તારો જ ચહેરો દેખો તને, બીજું કોઈ દેખો નહીં. પણ આ રોમાયણ તું વોસીશ ને, રોમાયણ તું જોઈશ ને તો સાહેબ એમાં તારું નહીં પણ પૂરી દુનિયાનો ચહેરો એમાં દેખાશે. તું જારે ક્યાંય બી અટકે, ગમે તારે તું અટકી ગયું હોય ત્યારે તું આ રોમાયણ નું ખોલીશ ને તો તને એમ બધું સોલ્યુશન મળશે. તને કોરેટ થી મોડીને ઘરથી મોડીને હર કોઈ નું સોલ્યુશન તારા ઘરમાં તું સુખે ન જીવી શકતો તો એક આનું રોમાયણ વાંચી લીધી, રોમાયણ નો પતો ખોલી દઈશ ને સાહેબ તને જીવતો તો કોઈ ધંધામાં ક્યાં અટકી ગયો હોય તો પણ એની અંદર તને જાણવાનું જોવા મળશે. એટલે આ રોમાયણ આપણું મહાભારત નું ગ્રંથ એવું એટલી મોટી વસ્તુ છે કે આ વસ્તુ તું જો એકાર પહોંચીશ ને તને તારા હર કોઈ સોલ્યુશન અને હર કોઈ તારા ચહેરા એની અંદર દેખાશે. તો ક્યાંય પણ અટકે, કોઈ બી જગ્યાએ જાય ગમે તે તો આ રોમાયણ તો વોચશે તને સાહેબ તારા જિંદગીનું તને સોલ્યુશન મળી જશે. એના માટે તારા હાટું થઈને હું રોમાયણ લઈ આવ્યો છે કારણ કે તું મારો મિત્ર છે. મારા મિત્રનું મારે ધ્યાન રાખવું પડે ભાઈ. એટલે આ રોમાયણ તો પૂરી પહોંચશે અને એની અંદર દોણ દે અને જીવતા પણ શીખશે. બરોબર? અને આ રોમાયણ જેવા આની અંદર આપણે અરીસો જોવાનો છે. આપણો ચહેરો તો શું છે એ દેખાય છે, આપણને જ દેખાશે. પણ જો આપણો ચહેરો દુનિયાને દેખાશે ને તાર સાહેબ આખી વાત અલગ. અને ક્યાંય બી તમે અટક્યા છો તો એનું સોલ્યુશન મળશે મારા. એના હાથથી થઈ અને તારા માટે હું રોમાયણ લાવ્યો છું. આ રોમાયણ તું વોચશે, તારાથી ન વંચાય તો બીજાને પણ વંચાવજે અને આની અંદર તને હર કોઈનું સોલ્યુશન મળશે. તો હવે આ તું રોમાયણ ને હાસવજે, વોંચજે, તારા ઘરમાં રાખજે. આ રોમાયણ તું જે તિજોરી મેલીશ ને એ સાહેબ કોઈ ચોર આવશે તો ચોરી પણ નહીં કરે. અને આ વસ્તુ જેને આને હાથ અડાડે છે ને એ કોઈ જીતની ચોરી પણ નથી કરતો. બરોબર? એટલે આરું આ હાચવજે. હવે મારે હજી ઘરે જવાનું બાકી છે. હજી હું ડાયરેક્ટ તારી પાસે આવ્યો તો હવે ઘરે જવાનું. મારા મિત્રને હું અરીસો દઈ પછી નીકળું. સારું ભલે ભાઈ. તો વાહ મારા ભાઈબંધો વાહ. મારા જિંદગીમાં બી બધું જોયું પણ આ રોમાયણ જેવું પુસ્તક ના જોયું. ખરેખર આના અંદર એટલી લીલાઓ લખેલી છે ભગવાનને, એટલી લીલાઓ રચી છે, એટલું બતાવ્યું છે. ખરેખર આપણી જિંદગીના અંદર થોડું આ રોમાયણ માંથી થોડુંક એક જ્ઞાન ઉતારી દે ને તો આપણો બેડો પાર થઈ જાય. અને હું તો ભારતની હરેક નાગરિકના, હરેક બેનના, હરેક દીકરીના એક જ વસ્તુ કહેવા માંગુ છું, કોઈ કરો કે ના કરો પણ જિંદગીના અંદર રોમાયણ જેવો પાઠ તમે વાંચજો. અને કોઈ દિવસ દુનિયામાં પાછું પડવાનું થાય તો મને યાદ કરજો.